સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરા કલૌ ગોરેપી યદ્ભક્તૌ અષ્ટાંગ યોગ શ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદીસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુઘાકલિશં ભવાહા સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભામ નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ વંદે ગુરુમ પરંપરા ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાં ગત સત્રની અંદર ધર્મદેવની વિદાય પછીની તમામ ક્રિયાઓ, શ્રાદ્ધાદિ કર્મ સંપન્ન થયું છે. ઘનશ્યામ પ્રભુ હવે ઘરનો ત્યાગ કરી વનની વાટ લેવાનો સંકલ્પ કરી રહ્યા છે. એ અષાઢ સુદ નવમીની રાત્રે ગણપતિ મહારાજને પ્રાર્થના કરી છે અને હવે અષાઢ સુદ દશમ, અષાઢ સુદ દશમ વહેલી સવાર એ બ્રહ્મ મુહૂર્તનો સમય 3 વાગ્યાનો સમય હશે અને ત્યારે ભક્તો ભગવાન એ ઘનશ્યામમાંથી આજે વર્ણિનો વેશ ધારણ કર્યો છે. કેવળ કોપીન, એની ઉપર આચ્છાદન વસ્ત્ર, પ્રભુ એક યોગીનો વેશ, મસ્તક ઉપર જટા. અત્યાર સુધી ભગવાન જે ઘરમાં રહ્યા છે, ઘરમાંથી કાયમને માટે એક ઘરનો ત્યાગ કરવા માટે તૈયાર થયા છે. ભક્તો, એક વાત આ વાત ઉપરથી નક્કી રાખજો, જીવનમાં કંઈક પામવું હોય ને તો ઘરનો ઉમરો ઓળંગવો પડશે. શું કરવું પડશે? ઘરનો ઉંબરો ઓળંગવો પડશે. આ ઘરનો ઉંબરો નથી, પણ વાસ્તવમાં લક્ષ્ય સુધી પહોંચવું હોય તો મોહનો ઉંબરો ઓળંગવો પડશે. શેનો ઉંબરો ઓળંગવો પડશે? મોહનો ઉંબરો ઓળંગવો પડશે. મોહના ઉંબરાને ઓળંગ્યા વિના લક્ષ્ય સુધી પહોંચી શકવાના નથી. આ ભગવાન મહાપ્રયાણ છે. ઘરનો ઉંબરો ઓળંગવાની વાત છે. સવારે બ્રહ્મ મુહૂર્ત ગણપતિ મહારાજને વંદન કરી, કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર, નાનકડી પોતકી, એ મુંજની મેખડા, કમંડલું આદિ હાથમાં લઈ સૌથી પહેલા ગાઢ નિંદ્રામાં સૂતેલા
રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી લડીને ભગવાનને છેલ્લા વંદન કરી અને ભગવાને ભક્તો સરયુ ગંગામાં સ્નાન કરવાના બાને ઘરની બહાર પગ મૂક્યો છે. જેઠ સુદ દસમનું વહેલું મંગલ પ્રભાત. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. જાણે કે ભગવાનના સ્વાગત માટે પુષ્પોની વરસાદ થઈ રહ્યો હોય. ધીમો ધીમો વરસાદ અને પ્રભુ એ ઘરથી હવે અયોધ્યાના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ સરયુ તરફ ચાલવાની શરૂઆત કરી છે. સરયુ તરફ ભગવાન ચાલે ને, રસ્તામાં આવતા દેવ મંદિરના ઓટલે કોઈક સાધુ હાથમાં માળા લઈ રામ 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 મંત્રનો જાપ કરતા જોવા મળે. પ્રભુ વંદન કરી આગળ ચાલે. કોઈ દેવ મંદિરના ઓટલે સાધુ સંન્યાસી યોગ નિંદ્રામાં પોઢેલા જોવા મળે. કોઈ દેવ મંદિરના ઓટલે કોઈ ગરીબ ભિક્ષુક હોય અને એ વરસાદમાં ભીંજાયા હોય, પવન વાતો હોય, શરીર થરથર ધ્રુજતું હોય અને એ સંકોચાતા સ્વરે કંઈક ભીના કપડાં હોય, ક્યાંકથી ગોદડી મળી જાય, આમ સંકોચાઈને બેઠા હોય. ભગવાન એની ઉપર પણ કરુણા દ્રષ્ટિ કરતા એ અયોધ્યાના રાજમાર્ગ ઉપરથી એ હનુમાન ગઢી, એ રામ જન્મભૂમિ, કનક ભવન આદિ તમામ દેવ મંદિરો ભગવાનને વંદન કરી ચાલતા ચાલતા પ્રભુ સરયુના કિનારે પધાર્યા છે. સરયુના કિનારે પધારેલા પ્રભુ આજે ભગવાનને રાહ જોવાની ન હોય, પણ સરયુને ઓળંગવા માટે જાણે રાહ જોતા હોય એવો ભાવ. ભક્તો, જીવનમાં આપણું લક્ષ્ય સાચું હોય ને ત્યારે કોઈક આપણને દ્વેષ ભાવથી, વૈર ભાવથી ધક્કો મારે ને, એ ધક્કો આપણા માટે લક્ષ્ય સુધી પહોંચવા માટેનું એક પગથિયું બની જાય. આ વનવિચરણની જે કથા છે, વનવિચરણની કથા એ વાસ્તવમાં એને શાસ્ત્રોમાં ભક્ત ચિંતામણીમાં શાંતિપાઠ કહ્યો છે. બહુ અદ્ભુત સંક્ષિપ્તથી વનવિચરણ કહ્યું છે. પણ એ ભગવાન જ્યારે સરયુના કિનારે ઊભા છે, સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, સરયુ ગંગામાં ઉપરવાસમાં વરસાદ થયો છે એટલે પૂર આવ્યું છે, ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ભગવાન સામે કિનારે જવાનો સંકલ્પ કરે છે. એટલામાં પાછળથી કૌશિક દત્ત નામનો અસુર, જેને ભગવાનની સાથે સહજ વૈર છે અને એના જે સ્નેહીઓ હતા કાલિદત્ત આદિક, એ બધાયના વૈર લેવાનો એના મનમાં દાનત છે, અવસર શોધે છે. અને ત્યાં ભગવાનને જોયા ને એટલે તરત જ પાછળથી આવી અને એને ભગવાનને ધક્કો આપ્યો છે. તાવ તત્રાસુર કશ્ચિદ આયાદ વિકૃત વિગ્રહ પ્રાગન્યો ન્યાયુધ હતા શૂરશેષશ્ચ તદ્રિપુ મૃતાનામપી સ્વસ્વાનામ પ્રિયં કર્તુમ સમુદ્યતઃ અસહાયં સ્થિतं સદ્યો નદ્યામ ચિક્ષેપતમ ઋષા. ભગવાનને સદ્યો નદ્યામ ચિક્ષેપતમ ઋષા, એકદમ ક્રોધાયમાન થઈ ભગવાનને ધક્કો આપ્યો છે અને ધસમસતા પાણીના પ્રવાહની અંદર
પતિતસ મહાનદ્યામ ધીરો રક્ષન સ્વપુસ્તિકામ તરતી સ્માતિ ભીમામ ત્વામ યદો બિરતી ભીષણૈઃ યદો બિરતી ભીષણૈઃ. કેવું અદ્ભુત આશ્ચર્ય સર્જાયું ભક્તો. અહીં કને જ્યારે ભગવાનને ધક્કો આપ્યો ને, જેને સરયુ ગંગા એક મા દીકરાને ગોદમાં લઈ અને ઝુલાવતી હોય ને, એવી રીતે પ્રારંભમાં અસુરને તો એમ થયું કે ડૂબ્યો ડૂબ્યો એ ડૂબ્યો, અને એ તો રાજી થતો કે મારા મિત્રોનો બદલો મેં લઈ લીધો છે, હિસાબ વસૂલ થઈ ચૂક્યો છે. આમ હરખાતો હરખાતો પાછો વળી ગયો. પણ બીજી બાજુ ભગવાન તો સરયુ ગંગામાં જે મા ગોદમાં લઈને બાળકને ઝુલાવતી હોય એવી રીતે આજે સરયુ ગંગા એ ભગવાનને ગોદમાં લઈ અને ઝુલાવતા ઝુલાવતા ભગવાન છેટ 12 ગાઉ દૂર એ જળ જંતુઓથી ભરાયેલી, મગરમચ્છો આદિ ભરાયેલી, અને ભક્તો 3.5 પ્રહર લાગ્યા છે. કેટલા? 3.5 પ્રહર એટલે કે ભક્તો 10.5 કલાક જેટલો સમય થાય. 10.5 કલાક જેટલો સમય પાણીમાં તણાયેલો માણસ કોઈ દી બચે ન બચે. પણ ભક્તો આજ એ પ્રભુનું ભગવાનપણાનું દર્શન છે. અને 3 યોજન એટલે 36 કિલોમીટર દૂર સરયુના સામે કિનારે ભગવાન કિનારે આવ્યા છે. કિનારે પહોંચ્યા ભક્તો, અને ભગવાન જ્યારે જળમાંથી બહાર નીકળ્યા ને ત્યારે 3 પ્રહોર રહ્યા જળમાઈ, 12 ગાઉ નિશર્યા તણાઈ, પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. કમંડલું બીજું બધું જેટલી સામગ્રી હતી બીજું બધું તણાઈ ગયું. કેટલું પાસે રહ્યું? પૂજા અને પુસ્તક. ભક્તો, પૂજા અને પુસ્તક, આ વાત જ્યારે ભગવાન ઘરેથી નીકળ્યા ત્યારે એમનો જે વેશ છે, વેશ પણ અદ્ભુત છે. એમાં વેશમાં પણ કેટલી વસ્તુ લઈને નીકળ્યા હતા. પહેલાં તો એ સમજી લઈએ, પછી એનામાંથી કેટલું બચ્યું એ સમજશું તો વધારે મજા આવશે. એક કોપીનને આચ્છાદન, તે વિના બીજું નથી વસન, મૃગછાલા ને તુલસી માળ, ઉર્ધ્વ પુંડ્ર ચિહ્ન છે વિશાળ, જટા મુકુટ મંડિત માથે, લીધો પલાસનો દંડ હાથે, 4 શાસ્ત્ર તણો જે હસાર, તેનું પુસ્તક ખંભા મોજાર, મુંજી મેખલા કમંડળું કર, પાસે ભિક્ષાનું પાત્ર સુંદર, બાલ મુકુંદને શાલગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ, એવા થકા સરયુને તીર, આવ્યા ઉતરવા નદી ને તીર. આટલી વસ્તુ ભેગી લઈને સરયુના કિનારે ભગવાન પહોંચ્યા હતા. હવે આટલી વસ્તુ લઈને જ્યારે સરયુના કિનારે ભગવાન પહોંચ્યા હતા અને ધક્કો આપ્યો અને જ્યારે બહાર નીકળ્યા ત્યારે આમાંથી કઈ વસ્તુ ક્યાં ધારણ કરી હતી? હવે ઉંદ્ર પુંડ્ર તિલક એ તો ભાલમાં હોય, પછી તુલસીની માળા કંઠમાં અથવા તો હાથમાં રાખી હોય, પછી મૃગછાલા મૃગચર્મ, હા એ ખંભે મૂકેલું હતું, શરીર ઉપર કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર, એ પછી જટા જાણે મુગટની સમાન જટા શોભતી હતી, હાથમાં પલાસનો દંડ, 4 શાસ્ત્ર. ભક્તો, મહારાજે તૈયારી કેટલી ગજબ કરી હતી ખબર છે? વન વિચરણ કરવા મહારાજને જવું છે એટલે બીજા કોઈને તો ખબર નથી, પણ પ્રભુને તો નક્કી છે ને, લક્ષ્યની તૈયારી પૂર્વથી કરવાની. એટલે યાત્રાએ જવું છે
તો ધર્મદેવ જ્યારે વિદ્યા અધ્યયન કરાવતા ત્યારે જ એને ચારે શાસ્ત્રનો ગુટકો તો તૈયાર કરી લીધેલો, માઇક્રોકોપીઓ. હા, એકદમ ગુટકો તૈયાર કરી રાખેલો, અને જવાનું છે, લાંબી યાત્રા છે, રસ્તો વિકટ છે, એટલે એને મીણ ચોપડીને તૈયાર કરેલું. મીણ ચોપડીને એટલે પાણીમાં પલળે તો પણ હા વોટરપ્રૂફ. શાસ્ત્રની કેટલી તૈયારી, સાચવણી, બરાબર, એ પૂર્વ તૈયારી કરી રાખેલી. અને પછી એ શાસ્ત્ર છે ક્યાં રાખેલું? ચારે શાસ્ત્ર તણું જે હસાર, તેનું પુસ્તક ખંભા મોજાર. બગલમાં બરાબર બાંધીને રાખ્યું છે. પછી પૂજા, ભગવાનની પૂજામાં શું હતું? એક નાનકડી બાલમુકુંદની મૂર્તિ, લડ્ડુ ગોપાલ કહીએ ને આપણે, સાવ નાની બાલમુકુંદની મૂર્તિ અને શાલિગ્રામ, આ ભગવાનની નિત્ય પૂજા હતી. અને પૂજા ક્યાં રાખી હતી ભગવાને? શાલગ્રામને, બાળમુકુંદને શાલગ્રામ, એને એક સરસ મજાનું પાત્ર બટવો બનાવેલો, અને એ વસ્ત્રમાં બાંધી અને કંઠમાં, એટલે પૂજા ભૂલાવાની કઈ ચિંતા જ નહીં. બાલમુકુંદને શાલગ્રામ, બાંધ્યો કંઠે બટવો તે શ્યામ. હવે આટલું લઈને ભગવાન નીકળ્યા હતા, અને એમાંથી હવે કેટલું બચ્યું? પૂજા પુસ્તક પાછળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. આમ આપણે યાત્રામાં નીકળી ત્યારે કેટલી સામગ્રી લઈને નીકળી? હા, નાસ્તાના કેટલા પડીકા હોય. હા, કે અહીંયા ઠંડી હશે હિમાલયમાં તો મોજા, ટોપલા, સ્વેટર, કપડાં, પછી ત્યાં ધોવાની વ્યવસ્થા થાય ન થાય, મળે ન મળે, 5-7 જોડી, દરરોજને 1-1 જોડી કપડાં લીધા હોય અલગ અલગથી. કેટલી બધી તૈયારી. પણ ભક્તો, યાત્રા, ભગવાનની યાત્રા અને આપણી યાત્રામાં જમીન આસમાનનું અંતર છે. અને અંતરમાં પણ સૌથી પહેલી પાયાની વાત એટલી કે જ્યારે આપણે યાત્રા કરવા નીકળીએ છીએ ને, ત્યારે માયા ભેગી લઈને નીકળીએ છીએ. શું લઈને નીકળીએ છીએ? આપણી યાત્રા મોક્ષ માટેની નથી, માયામાંથી છૂટવા માટેની નથી. જે દિવસે એવી યાત્રાનો પ્રારંભ થાય ત્યારે મોક્ષ યાત્રાની અંદર મને કેટલું મદદરૂપ થશે એટલી જ વસ્તુ લેવાની, અને એટલી આવશ્યક જ ચીજ વસ્તુ લઈને પ્રભુ નીકળ્યા છે. અને આવશ્યકમાં પણ આવશ્યક. અને આ એક એક વસ્તુ બહુ મહત્વની છે કે યાત્રાએ જઈએ ત્યારે આપણે ઘણીક વખત ધર્મશાળામાં રોકાતા હોય, દેવ મંદિરમાં રોકાતા હોઈએ, પછી ઘણી જગ્યાએ વ્યવસ્થા હોય ન હોય, હોટલોમાં ઘણા રોકાવાનો પ્રસંગ આવી જાય. પણ ભક્તો, યાત્રામાં બીજું બધું લેતા હશો, ભલે લેજો, કપડાં લેજો, બધું લેજો, પણ એની સાથે મહારાજની એક વાત યાદ રાખવા જેવી છે. શું? તો કે આસન. પૂજાનું આસન તો ખરું, પણ ભક્તો રાત્રે સૂવા માટે સૂવાનું પાથરણું પણ પોતાનું લઈને જવાનું હો. કારણ શું? તો કે આપણે એ જગ્યાએ બીજા આગળના દિવસે કયા ભાઈ સૂઈને ગયા છે એ પથારી ઉપર આપણને ખબર નથી. આપણી યાત્રામાં ઘણીક વખત આપણને ભજનનું સુખ ના આવતું, એનું કારણ શું? ભજનનું સુખ ના આવતું હોય એનું કારણ ઘણા બધા કારણો હોય. એમાં બેઝિક કારણો જેને કહી શકાય કે જે એમાં ભોજનનું પાત્ર, થાળીમાં કાલે કઈ વ્યક્તિ જમી હતી એ ધોવાય ન ધોવાય. હા, કારણ શું ભક્તો? અને આપણું આસન એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે. આપણું આસન મહત્વનો ભાગ એટલા માટે ભજવે, પૃથ્વી છે ને ગંધ પકડી રાખે છે, વિચારોને પણ પકડી રાખે છે. અને આગળના દિવસે એ જગ્યાએ કોઈ એવો કામી કે કોઈ વિષય જીવ જઈને પોઢ્યો હોય, સૂતો હોય, કે એ પથારીમાં એને ભોગ સુખ પણ માળ્યું હોય, એને તીર્થનું કે મર્યાદા પણ ન રહી હોય કદાચ, બરાબર,
અને એ જ પથારીમાં જઈને બીજે દિવસે આપણે સૂઈએ. કદાચ કોઈક વધારે સુગડતા હોય તો ચાદર બદલાવે, પણ ગાદલું કોઈ બદલાવતા નથી. ચાદર બદલાવે, પણ ભક્તો એ જ્યારે પથારી ઉપર આપણે સૂવાનું થાય ને, હા, ત્યારે આપણે તીર્થમાં ગયા હોવા છતાં પણ આપણી વૃત્તિ એકાકાર થઈ જવી જોઈએ એની જગ્યાએ, છતાં પણ કદાચ એની આડઅસર આપણે ભગવાનનું બળ વધુ હોય તો કદાચ એટલી ન જણાય, પણ છતાંય એ જે તીર્થનો જે આનંદ આવવો જોઈએ ને એમાં તો ક્યાંક ઉણપ દેખાય ને દેખાય. પણ આપણને પાછા વળીને ગણિત માંડવાની ટેવ નથી કે આ ખૂટ્યું ક્યાં. ભોજનનું પાત્ર પણ પોતાનું હોવું જોઈએ. ભોજનનું પાત્ર પણ આપણને એ 7 જોડી કપડાં 10 જોડી કપડાં ખણવામાં લેવામાં સાથે લેવામાં વાંધો નથી, પણ કદાચ એક પોતાની થાળી ભેગી લઈ જાવી હોય ને ખોટી જગ્યા રોકશે. અમે સાધુ હોઈએ ને તો ધીમે ધીમે હવે એવી માનસિકતા આવવા લાગી છે કે પાત્ર જગ્યા રોકે, એના કરતાં તે ડીશમાં જમી લેશું. એ માનસિકતા, પોતાનું પાત્ર પોતાનું આસન ભગવદ આરાધના માટે, ભલે કદાચ નિંદ્રા કરીએ છીએ, નિંદ્રા માટેનું જે આસન છે એ દૈહિક વિશ્રાંતિનું સ્થળ છે, પણ છતાંય એ કેવળ દૈહિક વિશ્રાંતિ નહીં, એનાથી પણ આપણે આગળની યાત્રા કરવાની છે. ભલે એનો વિસામો છે એ નિંદ્રા, પણ એક એક વસ્તુ જે મહારાજે સાથે લીધી છે ને એ અત્યંત જરૂરી છે. જળપાત્ર પણ પોતાનું હોવું જોઈએ. શું હોવું જોઈએ? જળપાત્ર પણ, હા, જળપાત્ર પોતાનું હોવું જોઈએ. પછી જળપાત્રની પણ ઘણીક વખત જળપાત્ર પોતાનું હોવું જોઈએ ને, આ વાત કેટલી મજાની છે ખબર છે? ગમ્મત લાગશે. આપણે તો બધા અત્યારે એટલા બધા સ્વચ્છ ને સુગડ થઈ ગયા, મારો વિરોધ નથી, પણ એક શાસ્ત્રની ને મર્મની વાત આવી છે ત્યારે આપણે પાણીનો બોટલો લઈને, બોટલો બરાબર ને, અત્યારે કયો માણસ એ બોટલને અડ્યો હતો ને એના ફિંગર એમાં ડીએનએમાં પકડાય ને કે નથી પકડાતા? પકડાય છે. તો બોટલ પણ વ્યક્તિના બહારના વ્યવસ પકડે છે ને એ જ બોટલને જ્યારે આપણે પકડીએ છીએ ને, સૂક્ષ્મ અસરો છે. આપણે એટલા હજી ગહનતામાં, અધ્યાત્મમાં ગહનતામાં નથી ગયા. પોતાનું જ પાત્ર, જલપાત્ર પણ પોતાનું, ભોજન પાત્ર પણ પોતાનું. એટલે તમે જળ ન લેજો એમ નથી કહેતો, પણ તમે ઘરેથી ભરીને ગયા હો એ બોટલ કદાચ હોય અને તમને કોઈ વ્યક્તિ આપે એ બોટલ, બંને પ્લાસ્ટિકની બોટલ હોય, પણ એના સ્પર્શ કરીને સ્પર્શમાં પણ સ્પંદનો જુદા જુદા છે. શું છે? સ્પર્શ. અંદર જળ કદાચ આપણું જળ હશે, કદાચ વિજ્ઞાનના નિયમ પ્રમાણે એમ હશે કે આ તો નળનું પાણી છે અને આ તો બધા મિનરલ વાળું પાણી છે એવું કદાચ લાગશે, પણ છતાંય એ નળનું પાણી આપણા આત્માને પોષણ આપનારું હશે અને એ કદાચ મિનરલ વાળું પાણી હોવા છતાં પણ, કારણ કે કઈ વ્યક્તિ એને સ્પર્શ કર્યો છે, કેટલી જગ્યાએથી ફરીને આવ્યું છે, એના બાહ્ય સ્પર્શની અસર પણ આપણે અડીએ છીએ. કારણ કે અડ્યા વિના તો પાણી પી નથી શકવાના. આપણે અંદરના જળને કદાચ સ્પર્શ નથી કરતા. એટલે જળપાત્ર પણ પોતાનું હોય, ભોજન પાત્ર પણ પોતાનું હોય, આસન પણ પોતાનું હોય, બરાબર. પછી ભજન માટેની માળા પણ પોતાની હોવી જોઈએ. મંદિરમાં ગયા ને ત્યાંથી લઈ લીધી. નીલકંઠ વર્ણિની સાથે જે વસ્તુ છે, કારણ કે અધ્યાત્મ યાત્રા છે. શું છે? અધ્યાત્મ યાત્રા છે. શાસ્ત્ર પણ પોતાનું હોય, ભજન માટે એ માળા પણ પોતાની હોય, પલાશ દંડ, એટલે જે કંઈ પણ ભક્તો અધ્યાત્મ ભગવાનના ભજનમાં જે સાયરૂપ છે એટલું બધું જ પોતાનું હોવું જોઈએ. સમજાય છે ને? હવે આટલું બધું પોતાનું હોવું જોઈએ, પણ એનામાંથી પણ એવી વિકટ પરિસ્થિતિ આવી, જેમ કે પ્રભુને પાણીના પ્રવાહમાં ધક્કો માર્યો, પ્રભુ તણાવા લાગ્યા, તો આપતકાળની પરિસ્થિતિ આવી ત્યારે
કોને પહેલી પ્રાયોરિટી આપવી? કોને પ્રાયોરિટી પહેલી આપવી? તો અહીં કને ભગવાને પોતાના આચરણ દ્વારા પૂજા પુસ્તક પાસળે રહ્યું, બીજું સર્વે તણાઈ ગયું. ભગવાન અને શાસ્ત્ર. યાત્રામાં નીકળીએ ને, કદાચ પહેરીએ લુગડે જવાનું થાય તો કપડાં બીજી જોડી નથી તો શું કરીશ કાલે સવારે ઉઠીને, એની ચિંતા નહીં કરવાની. શું નહીં કરવાનું? એની ચિંતા નહીં કરવાની. ભોજનના પાત્રની પણ, કારણ કે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાનો. તો આટલી જીવન જરૂરિયાતની વસ્તુ છે, અધ્યાત્મ માર્ગમાં સહાયક ઉપકરણ છે, એમાંથી પણ જ્યારે તારવણી કરવાની આવે ત્યારે એમાં પૂજા અને પુસ્તક બે જ વસ્તુ એને મહારાજે બહુ જાળવ્યું છે. હા, એ બેને તણાવવા નથી દીધું. 10.5 કલાક પાણીમાં તણાયા તો બધું તણાયું, પણ એ બેને તણાવવા દીધું નહીં. અહીં કને એટલા માટે સ્પષ્ટ કીધું. શું કીધું? જ્યારે બારે નીકળવાનો પ્રસંગ આવ્યો, જ્યારે ભગવાન તણાવવા લાગ્યા, પતિતસ મહાનદ્યામ ધીરો રક્ષણ સ્વપુસ્તિકામ. શેનું રક્ષણ કર્યું? સ્વપુસ્તિકામ. તરતી સ્માતિ ભીમામ તામ યદો ભીરતી ભીષણૈહિ. અને આ વાત ઉપરથી એક બીજી વાત પણ યાદ આવી. ઘણીક વખત એમ લાગે કે આપણે તો વ્યવહારું થવું પડે. શું થવું પડે? વ્યવહારું એટલે ઘણીક વખત આપણે જે ગાડીમાં બેઠા હોય ને, આપણે પૂજા બીજી ગાડીમાં હોય, એવું જિંદગીમાં નહીં કરવાનું. એમ થાય ને ભેગી જ છે ને ગાડી, ક્યાં નોખી છે? શું કે ઘણીક વખત ભેગા જ પહોંચશું. ભલે ભેગા પહોંચવા ના હોય, ભલે સાથે હોય, પણ વાહન બીજું થયું હોય એવું નહીં. પોતે જે ગાડીમાં બેઠા છીએ, પોતાની પૂજા એ જ ગાડીમાં હોવી જોઈએ. આમ તો એવું છે, એ ગાડીમાં પણ હજી અલગ વાત છે. ભગવાને તો કંઠમાં ધારણ કરી છે. આ ઘણીક વખત નામ નહીં દેવું, પણ અમારા સાધુ, હા એવું એક વખત થઈ ગયું. શું તો કે આપણે હાથમાં લગેજ ઉપાડો ન પડે ને તો લગેજમાં નાખી દીધું. પ્લેનમાં પૂજાને હેન્ડ બેગેજમાં રાખવાની, પોતાની સાથે રાખવાની જગ્યાએ ક્યાં રાખ્યું? લગેજમાં મૂકી. લગેજમાં મૂકી તો લગેજમાં તો એવું છે કે પ્લેનવાળાનો ભાઈનો વજન પૂરો થઈ જાય ને તો પછી બીજા નેક્સ્ટ પ્લેનમાં એ આપણો લગેજ મૂકે. આપણે અટકી જાય એને ક્યાં ખબર છે? બરાબર ને? પછી 3 દિવસે આવી પૂજા. કેટલા દિવસે? 3 દિવસે પૂજા આવી. એટલે આ તો મહારાજ પોતાના આચરણ દ્વારા આપણને શીખવાડે છે. પણ ભક્તો, મહારાજ એ હવે સરયુ ગંગામાંથી બહાર પગ મૂક્યો. પ્રકૃતિ યુગોથી રાહ જોતા યોગીઓ, વનની વનસ્પતિ, ભક્તો એક એક જીવ છે, ભગવાનના આગમનને વધાવવા માટે તૈયાર થઈ ગયા હોય. ભગવાનની આ યાત્રા વેશગ્રહી વરણીન્દ્રનો ને લીધી વનની વાટ, સિદ્ધ તપસ્વી જોગી જતી ને જન્મ મોક્ષુ અપાર. દેવાદાન અભય તણા વિચર્યા વન મોજાર, દર્શન દઈ સુખિયા કર્યા જન હજારો હજાર. ભગવાન જે પગ મૂક્યો ને, પ્રકૃતિ ભગવાનના સ્વાગત માટે. અરે વૃક્ષો લતાઓ, વિહારીલાલજી મહારાજે કળશમાં મહારાજ વનવિચરણ કરવા નીકળ્યા અને પછી જે પ્રકૃતિએ ભગવાનનું સ્વાગત કર્યું છે. જેમ કોઈ રાજા મહારાજા નીકળ્યા હોય અને ચારે બાજુથી રસ્તામાં સેવકો હાથમાં ફૂલની છાપ લઈને ઊભા હોય, કોઈ નમસ્કાર કરતા હોય, કોઈ છડી પોકારતા હોય, કોઈ ધજા પતાકા ફરકાવતા હોય, એવી રીતે જ્યારે મહારાજ વનની વાટ લીધી ને, મહારાજે વનની વાટ લીધી ત્યારે એ જ્યારે ભગવાનના આગમનનું નૃત્ય ગીત કોણ ગાતું હશે? તો મોરલો નૃત્ય ગીતની શરૂઆત કરી. મોરના ટોંકારની સાથે ભગવાનના આગમન, પધારો પ્રભુ પધારો, સ્વાગત નૃત્ય ગીત મોર. અને એમાં ભક્તો
અન્ય પક્ષીઓએ સૂરને તાલ ભેળવ્યા. હો, સિતાર, મંજીરા, અદ્ભુત. કોયલનો ટંકાર એમાં ભળ્યો છે. વાતાવરણમાં જે મીઠાશ પ્રગટી છે, અદ્ભુત એવો ભાવ, માહોલ, એવો આનંદ. શું એ માહોલ હશે ભક્તો? ભગવાન ચાલતા હોય અને વનની વનરાઈઓ એ જાણે કે પોતાનામાં રહેલા ફૂલ હોય ને, અને પવનદેવ મહારાજા ધીરાજ પધાર રહે હૈ સાવધાન એવા ભાવની સાથે પવન વહેવા લાગે, અને વનની વનરાઈઓ ઝૂકી ઝૂકીને જાણે ભગવાન ઉપર પુષ્પનો અભિષેક કરતી હોય. ભગવાન આગળ ચાલતા હોય, પુષ્પની પાંખડીઓ રસ્તામાં વેરાતી જતી હોય, અને નેતિ નિગમ પોકાર થતો હોય. આકાશમાં વાદળાઓની ગર્જના એ જાણે કે છડી પોકારતા હોય વાદળા. ઘડી ખમા અખિલ બ્રह्मांडा अधिपति परात्पर पुरुषोत्तम नारायण अनंत भक्तों को दर्शन दान देने के लिए वन में पधार रहे हैं. आवो छड़ीने जयघोष पोकारता हो वादड़ा. વીજળીનો ચમકાર જાણે કે વચ્ચે વચ્ચે દીવોને મશાલ બળતી હોય. અને આવી રીતે ભગવાન જ્યારે વનમાં પ્રવેશ કર્યો છે, ભક્તો ભગવાન વનમાં પ્રવેશ કર્યો. પણ આ કેવો સમય હશે, કેવી પરિસ્થિતિ હશે? ભગવાન એ દિવસ કયો હતો? અષાઢ સુદ દશમ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં નીકળ્યા હતા, અને બ્રહ્મ મુહૂર્તમાં નીકળ્યા અને ભગવાન એ 3:30 પ્રહર એટલે 10.5 કલાક જેટલો સમય એ ભગવાન પાણીમાં તળાયા પછી જ્યારે બહાર નીકળ્યા અને ઉત્તર દિશા બાંધીને ભગવાને ચાલવાની શરૂઆત કરી. ભગવાને જ્યારે ઉત્તર દિશા બાંધીને ચાલવાની શરૂઆત કરીને ત્યારે ચાલતા ચાલતા પહેલું જ ગામ આવ્યું. શ્રીમદ સત્સંગી જીવનમાં તો એ ગામનો ઉલ્લેખ નથી નામનો, પણ અન્ય શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. એવું કહેવાય કે એ દશમની રાત એ અમરપુર ગામના પાદરમાં મોટો ગેગુરુ વડલો, અને વડલાની નીચે ભગવાનને વિસામો લીધો. પ્રભુએ વડલાની નીચે વિસામો લીધો. ભગવાન પોતાની બ્રહ્મ મસ્તીમાં પહેલી રાત્રિ સાંજ પડેલી. આખી દુનિયા તો ગાઢ નિદ્રામાં પોઢી ગયેલી, અને હવે અષાઢ સુદ એકાદશીનું પ્રભાત ખીલ્યું છે. એટલે કે આપણા માટે નિયમની એકાદશી. અષાઢ સુદ એકાદશી પ્રાતઃકાળ થયું. અમરપુર ગામના લોકો પણ જાગ્યા. એમાં વહેલી સવારે પનિહારીઓ પાણી ભરવા માટે એ ગામના કૂવે જાય, અને ત્યાં બ્રહ્મચારીને જોયા. બ્રહ્મચારીને જોતાં જ પનિહારીઓના દિલ લોભાઈ ગયા. 11 વર્ષની ઉંમર છે મારા પ્રભુની. હા, મસ્તક ઉપર જટા. કેવી જટા હશે ભક્તો? ભાવમાં દર્શન કરીએ તો દર્શન થાય. અને બીજું બધું તો તણાઈ ચૂક્યું છે. કેવળ કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર નથી, આસન આજે નથી, કમંડલું નથી, દંડ. કેવળ શાસ્ત્ર અને વડના પત્ર ઉપર બાલમુકુંદ ભગવાનને બિરાજમાન કરી, શાલિગ્રામ ભગવાનને બિરાજમાન કરી, પોતાના ખોબલાઓ ભરીને ભગવાનને સ્નાન કરાવી. હા, જાણે કે હાથ જ કમંડલું હોય, અને એનાથી ભગવાનને અંજલિ આપી, સવારે પૂજા કરી, અને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા ભગવાનને વર્ણીને જોયા. અને અમરપુર ગામની નારીઓ, એના મનમાં નવા નવા વિચારો શરૂ થયા. કોણ હશે આ બાલયોગી? ધ્રુવ આપણે જોયા નથી, પણ આ ધ્રુવ આ હોઈ શકે? કે સાક્ષાત કાર્તિક હોઈ શકે? કે સાક્ષાત ભોળાનાથ? કોણ હશે? જે હોય તે, પણ બ્રહ્મચારી કંઈક જુદા છે. આટલું હૃદયમાં. અને ભક્તો, સહજમાં જ્યાં હૈયું ઠરે ને ત્યાં માણસને આપવાનું મન થઈ જાય. તરત જ પનિહારીઓ પાણી ભરી પોતાના ઘરે પહોંચે એટલે તરત જ સૌથી પહેલું કામ એ માથા ઉપરનું મટકું નીચે મૂકે. મટકું નીચે મૂક્યા પછી પોતાના ઘરમાં રહેલા ફળ ફૂલને લઈ ટોપલો ભરી અને ભગવાનની આગળ આવે. અને આવી રીતે એ થોડી વારમાં જ ગામની અંદરથી કોઈક મીઠાઈ લાવ્યું, કોઈ ફળ લાવ્યું. અને ઠાકોરજી ભગવાન તો પૂજામાં
આગળ શાલિગ્રામ ભગવાન અને બાલમુકુંદ ભગવાન એ વડલાના પાન ઉપર બિરાજમાન કર્યા છે. અને ત્યાં એ ગામ લોકો આવેલ ફળ એ મિષ્ટાનાદિક લાવ્યા છે. બધો જ સામગ્રીનો ઢગલો બાલમુકુંદ ભગવાનને શાલિગ્રામ ભગવાનને થાળના રૂપમાં ધરાવ્યો છે. થાળના રૂપમાં ભગવાનને ધરાવી અને બધું જ, બીજે દિવસે એકાદશી છે, બધો જ પ્રસાદ, ફળ, મિષ્ટાન એ બધું આવેલા જે ભક્તો લઈ આવ્યા હતા ને એને જ પાછો વેચી દીધો. એટલે એમાં કોઈ નાનકડા ભાવિકે એમ કીધું કે બ્રહ્મચારી મહારાજ થોડું કંઈક સાથે રાખો, આગળ યાત્રામાં કામ લાગશે. શું કીધું? થોડુંક ભેગું લઈ લ્યો તો આગળ યાત્રામાં કામ લાગશે, સાંજે કામ લાગશે, બપોરના કામ લાગશે. ત્યારે હસતા હસતા મહારાજે સેજ પ્રેમ ભીની કરુણા દ્રષ્ટિ કરી અને મહારાજને ટકોર કરનાર બ્રહ્મચારી બધું જ આપી દેશો, થોડુંક રાખો સાથે, આવી ટકોર કરનાર જે હતા ને એના સામે પ્રભુએ સેજ મીઠી નજર કરીને મહારાજ એટલું બોલ્યા કે સવાર અને સાંજની જો ચિંતા હોત બરાબર તો ઘર જ શું કામ છોડ્યું? સવાર અને સાંજની ભેખ જ શું કામ લીધો? જે સમય જેના માટે લીધો છે એની ઈચ્છા. અને મહારાજની વાણીમાં એટલી મધુરતા અને દિવ્યતા હતી ને, ઓલા બોલનારા હતા ને એનું તો હૃદય વિંધાઈ ગયું. હો ભક્તો, આમ તો એવું છે અમારા સાધુ માટે જ્યારે મોક્ષ માર્ગે ચાલવું હોય ને ત્યારે પહેલું પગથિયું મોહનો ઉમરો ઓળંગવાનો. એટલે કે ઘર, સગા સ્નેહીઓ, મોહનો ઉમરો ઓળંગવો. મોહનો ઉમરો ઓળંગ્યા પછી બીજું મોહનો ઉમરો ઓળંગવો એટલે ભય, બાહ્ય લોકોનો ભય. જેમ કૌશિક દત્તે આવીને ધક્કો આપ્યો, બાહ્ય ભય આવે. બાહ્ય ભયનો ત્યાગ કર્યા પછી ત્રીજી વસ્તુ ભગવાનના માર્ગમાં લક્ષ્ય સુધી પહોંચવામાં અડચણરૂપ હોય ને તો એ સ્વાદ છે, ભોજન છે, એમાં પણ લોભાવું નહીં, એ ત્રીજું. અને એમાં ત્રીજી વસ્તુમાં પણ સાથે એક સમજવાની અપરિગ્રહી. જો તમે સાચવવામાં રહ્યા તો તમે ચૂકી ગયા, લક્ષ્યથી તમે ચૂકી જશો. અપરિગ્રહી એટલે જેને ભગવાનના માર્ગે આગળ વધવું હોય એને, કારણ કે જે વસ્તુ સાચવી છે ને રાખીએ છે બપોરે સાંજ માટે, કાલ માટે, 2 દિવસ માટે, એટલે હવે ભગવાનની જગ્યાએ એની ચિંતા થશે. બગડ્યું નથી ને? વળી ક્યાંક રસ્તામાં અચાનક કોઈક માણસ મળી ગયો, લઈ તો નહીં લે ને? તો એના યોગે કરીને વળી એક વિચિત્ર નવો ભય ઊભો થાય છે. અને એ જે એના સાચવવા માટેનો જે બીજો એક ભય, એક માયાનો કલહ ઊભો થાય છે, માયાનો ભ્રમ પેદા થાય છે. અને એ પણ આપણને ભગવાનથી થોડી વાર માટે પણ છૂટા પાડી દે છે. એટલે ભગવાનથી છૂટા પાડી દે એવું એક પણ વસ્તુ સાથે જોઈએ નહીં. એટલે ભગવાને એ ઠાકોરજીને ધરાવી અને બધું જ આપી દીધું. ગામ લોકો વાતો કરતા રહ્યા અને ત્યાંથી તો ભગવાન બીજા દિવસે સવારે ચાલતા થઈ ગયા ઉત્તર દિશા તરફ. આવી રીતે ભક્તો ભગવાનના અનંત આશ્ચર્યથી યુક્ત એ વનવિચરણના પ્રસંગો છે. એની કથાને આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવમ કેશવમ કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી